તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9:15 અને નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે. મમ્મી શું છે આજે નાસ્તામાં? ખાખરા, ગાંઠિયા, ફાફડી, કળી. અરે વાહ, સરસ. આ બાજુ પપ્પા બેસી ગયા છે. અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? હારો? હા હો ભાઈ. હા, અને પિનલ ને હેતાંશ મામાના ઘરે ગયા છે અને ત્યાં પણ એ લોકો એન્જોય કરતા હશે. તો ચાલો જોઈએ કેવી કે એન્જોય કરે છે. હે આવ સુનકાર છે, કોઈ છે નહીં, એકદમ નીરવ શાંતિ છે. પેલા અનેરી આવી હતી, ઈ ગઈ એટલે એ પાછો સુનકાર થઈ ગયો. હવે હેતાંશ પાછો ગયો તો હાવ સુનકાર થઈ ગયો. કોઈ નો લાગે કા? કોઈ ન લાગે. હા, પણ ચાલો જોઈએ પિનલની કેવી એન્જોય કરે છે, શું નાસ્તો કરે છે, જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના વાગી ગયા છે 8:30 અને છે ને અત્યારમાં હું આવી છું પિયર મારા મળવા માટે. અને અત્યારમાં છે ને આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ છે. કેટલા દિવસના લોકો બધા વાટ જોતા હતા કિનલ જ્યારે મળવા આવે ને ત્યારે આપણે ગાંઠિયા ખાવા છે. આ બાજુ જો લોટ બંધાઈ ગયો છે, તેલ પણ મૂકી દીધું છે અને શ્વેતાએ ઘડી કરી નાખી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, પછી શું બોલવાનું? જય યોગેશ્વર. હા. અને આ બાજુ છે ને કાંદા, કઢી અને સલાડ રેડી છે. સાથે આ કેળા નથી ખાવાના, તો સાઈડમાં પડ્યા છે. અને આ બાજુ જો મરચાં તળવાના રેડી કર્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચિંતનભાઈના જય સ્વામિનારાયણ. અને છે ને આદુ, દાદા અને હેતાંશ ત્રણેય અત્યારમાં તૈયાર થઈને અને છે ને દૂધ લેવા ગયા હતા. અને અત્યારે શું કરે છે આ? અહીંયા શું કરો છો તમે અહીંયા? આને ચોકલેટ કરી દો ઓકે ખાતું. અત્યારમાં ચોકલેટ હા કઈ હા જોઈ લે, આમ જોઈ લે, ચોકલેટના રસ્યા. આદુ ગુડ મોર્નિંગ. આદુ જો પપ્પા કીધા હે ચોકલેટ ખાશો તે આમ જો. ગુડ મોર્નિંગ. આગે રોજ એક જાદુ શિવો તું બોલ તો ગુડ મોર્નિંગ બોલ છે. મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ તો. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સારું ચાલો ગાઈસ, તો હવે છે ને ગાંઠિયા મળવી બનાવવા અને બધા ખાઈને મળે હવોના ધંધે જવા. એટલે અમે થઈએ ફ્રી. તો અત્યારમાં મરચાં તળ નાખ્યા. હા હો, મતલબ જોઈ જ ના. તાર કેટલા જોયા આમાં? તીખા હશે તો યાદ નકર નાખીને. હા, તો ગાઈસ સવારનો નાસ્તો જો રેડી છે. જલેબી છે, કાંદા છે, સલાડ છે, ગાંઠિયા છે, મરચાં, કઢી, ચટણી બધું જો કમ્પ્લીટ સવારનો બ્રેકફાસ્ટ રેડી. તો ચાલો ગાઈસ, વણેલા ગાંઠિયા ખાવા માટે બની ગયા છે. ગાંઠિયા રેડી. તો આવી જાવ ગાંઠિયા ખાવા માટે. અત્યારે જયદીપ નથી ખબર, જયદીપ વિડીયો એડિટિંગ કરશે ત્યારે એ કે હું ગાંઠિયા પણ નહીં વાંચતા એમ, કેમ કે એના ફેવરિટ છે. પણ અત્યારમાં તો જયદીપ સૂતા હોય અને એ વારે ખાતા જ હોય એટલે કંઈ ફોન કર્યો નથી. પણ જયદીપ કહે કે મને બોલાવ્યો નહીં ગાંઠિયા ખાવા. તો ગાઈઝ, પિનલ અને એણે તો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો, પણ હવે આપણે તો એઝ યુઝ્યુઅલ આ નાસ્તો રેડી છે. ચાલો નાસ્તો કરી લઈએ. ખાખરા છે, ફાફડી છે, કળી છે અને કેરીની ચીર છે. શું છે? રોટલો. અને રોટલો છે. હા, જો ચાલો ત્યારે હવે નાસ્તો. કેમ હવારમાં રોટલો મમ્મી? રોટલો જ ખાવ છું. બપોરે, રોટલો સાંજે, રોટલો. ત્રણેય ટાઈમ રોટલો. શું વાત છે, સરસ. જો બાજરી બહુ નરવી હોય એમ કહે છે બધા, એટલે કોકે કીધું અથવા તો રીલ્સ આવી છે મમ્મીને, એટલે સીધા રોટલા ખાવાનું ચાલુ કરી દીધું. કેમ મમ્મી? ડાયાબિટીસ પણ 3 ટાઈમ થોડો રોટલો ખવાય એ ઉનાળામાં. હા ગાઈસ, તો નાસ્તો રેડી છે. ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાંઠિયા ખાઈને બધા હોવાની રીતે ધંધે વહી ગયા છે. અમે પણ ફ્રી થઈ ગયા છીએ. અને હીરુ તાર શું કરવું છે બેટા? કેવું માથું વળવું છે એવું? એને છે ને ઓલા યુટ્યુબમાં રીંગવાળા બધા માથા આવે ને એવા એને બહુ ગમે. તો કાલ મેં એને ઓળી દીધું હતું, એટલે કે ફઈ મને ક્યારની બિચારી ડબ્બી લઈને આટા મારે. મેં હમણાં ફ્રી થાવ ને પછી ઓળ દો. હવે આદુને હીરુને છે ને હવે માથું ઓળશું. આપણે કેવી હેરસ્ટાઈલ સિલેક્ટ કરે ને એ આપણે ઓળો જોશું કે હીરુએ કેવી હેરસ્ટાઈલ સિલેક્ટ કરી. બોલો શું કર્યું તું? રબર તોડી નાખવાનું કાંઈ વાંધો નહીં, નવું આવી જાય. બીજું શું? મારતે હા કાંઈ નહીં, સારું ચાલો હીરુની હેરસ્ટાઈલ જોઈએ. હવે એક વાત તો કહેતા હું સાવ ભૂલી ગઈ કે આજે છે ને મારા પપ્પાની લોકો છે ને 6 ભાઈ છે સગા. મારા પપ્પાની 6 ભાઈ ને 3 બહેનો છે. એમાંથી આજે સૌથી મોટા બાપુજી જે છે ને
એ બાપુજીને ઘરે બેન ને મળવા બધા આવ્યા છે, એટલે એ લોકોએ બધી મામા ફઈને બધી બહેનોને ને એને બધાને ત્યાં તેડાવ્યા છે રોકાવા માટે. તો હવે અમે 10 વાગ્યા છે, થોડીક વારમાં અમે હમણાં રીનાબેન આવે ત્યારે અહીંયાથી લઈને અમે બે બહેનો અમે સાથે જાશું ત્યાં આજે બાપાના ઘરે. તો આજે બધી બહેનોની એન્જોયમેન્ટ તમને જોવાની મજા આવશે. જો હીરુની હેરસ્ટાઈલ રેડી થઈ ગઈ છે. જો આવી કઈક હીરુની હેરસ્ટાઈલ છે, મસ્તીની લાગે છે હો હીરુ. આના ઉપર સ્કર્ટ ટોપ પહેર્યા હોય ને તો બહુ સારું લાગે. હે તો છે ને હીરુની હેરસ્ટાઈલ લઈ દીધી છે, કેમ કે રોજ રોજ હીરુને છે ને બહુ ગમે ચોટલી લઈ, એટલે કાલે અલગ ચોટલી લીધી હતી, આજે અલગ લીધી. હવે હું રોજ છે ને અહીંયા રહીશ ને ત્યાં સુધી હું હીરુની ડેઈલી હેરસ્ટાઈલ બતાવીશ. આમાંથી બધાય અહીંયા ગયા, જો અહીંયા ગયા, એમાં નાખ્યા. હવે એને ચાળા કરીમાં તું ફાઇનલી આદુ છે ને ગઈ હતી શોરૂમે. આજે મમ્માની પાછળ થઈ હતી, રોતી હતી, એટલે શ્વેતા લઈ ગઈ હતી. અને અત્યારે પાછો છે ને અતુલભાઈ મૂકવા આવ્યો છે એને ઘરે. આદુ મમ્મા ક્યાં ગઈ? ચૂમ કરવા ગઈ. દીકરાનું શોરૂમે જાવ તો મમ્મા પાસે જવું હતું. અને જો આ બધા રેડી થઈ ગયા છે, અને હું પણ રેડી થઈ ગઈ છું. નીચે રીનાબેન રાહ જોવે છે, તો ચાલો હવે જઈએ અમે નીચે. તો અમે છે ને પહોંચી ગયા છે બાપુજીના ઘરે, અને અહીંયા જો બધા ગોઠવાઈ ગયા છે. તમે બધા કઈ આવ્યા? કેટલા વાગે આવ્યા તમે? 9:30. આ બધું હાવ નવરી વહેલું આવે. તું ભાવની બેન? હા મોટા બા, જય શ્રી કૃષ્ણ. અને અંદર કિચનમાં શું ચાલી રહ્યું છે ને જોઈએ. હાય નીતાબેન, કેમ છો? કેમ છે સંગીતા ભાભી? હું હેતલ ભાભી, આ બધી ગેંગ ભેગી કરી તમને માથું પાકી જાય આજ. અમારા તકલીફ એનું હોય એટલે એમ વગર આપણે નીતાબેન દાંત કોણ કાઢે એનું વગર? કેવું પડે કા બનતા નહીં એમ કેવું પડે. કઈ નહીં, સારું ચાલો તો પછી જયમાં પછી અમે અમારી દાંત કાઢવાની કોમેડી કાક કરશું અમે. હા એવું કરો છો બાપા? શેનો કાગળ છે? પ્લાસ્ટિક નો? શું કરો? વગાડો તો. અરે વાહ, એમ નહીં બાપા, એ તમે આ જે કરો છો ને એ આમાં તમારે એક્સરસાઇઝ થાય હો. અંદર ઓલી આ શંખ વગાડવાનું કે ખબર? જે લોકોએ ઓલું કરેલું હોય ને મોટા બા બાયપાસ કે ફેફસાની કે શ્વાસનો ને એનો પ્રોબ્લેમ ને એવું હોય, એને છે ને આ શંખ વગાડવાનું કે એનાથી બહુ જ એક્સરસાઇઝ થાય. હા ઘણી બધી. હા ઓછું કરે ને. હા બસ ઈ બાયપાસ કરાવવું આપે જ ને. આપે કાંઈ નહીં, તમારે આવું કર્યા કરવાનું, તમારે એક્સરસાઇઝ થાય. બીજું અમે છે ને અમરેલી જિલ્લાના હલ્લારી પટેલ છીએ. અમે છે ને અમારા પપ્પાના મોટા ભાઈ હોય ને એને અમે બાપા કહીએ, બાપા અને મોટા બા અમે એમ કહીએ. તો તમારા કેવું કે ઘણા ભાવનગર જિલ્લાના હોય, જામનગર જિલ્લાના હોય, એવી રીતે અલગ અલગ બધા જિલ્લાના હોય. તો તમારા જિલ્લામાં છે ને મોટા બાપાને, પપ્પાના મોટા ભાઈને અને મોટા ભાઈના ઘરના ને હું કઈ નહીં કોમેન્ટ કરી દેજો. તો ગઈ જયપુર ગયા હતા ને, તો જયપુરનો માલ ઘણો બધો ખરીદી કર્યો હતો. તો જો આવી ગયો છે શોરૂમમાં. હવે છે ને અંદર ગોઠવી દેવાનો છે. બહુ બધું નવું કલેક્શન તમારા માટે લાવ્યા છે. આમાં કુર્તીનો ખજાનો છે આખો, અને એ પણ ગામ કરતાં ફૂલ સસ્તો. તમે એક જોવો ને, તમે એક લેવા આવો છો ને તો 10 કુર્તી લઈને જાઓ, એ ટાઈપનું કલેક્શન લઈને આવ્યા છે. જો બહુ બધો માલ છે, આખો ટેમ્પો ભરાઈને આવ્યો છે. કહીશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો, અને જુઓ કેટલા વાગ્યા છે કહું, 1:30 વાગવા આવ્યો છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું આજે જમવામાં? શેનું શાક છે? દૂધી દાળનું શાક છે. ઓકે જી, વાહ સરસ મજાનું શાક છે. અને સાથે છે દાળ ભાત અને પાપડ અડદનો. બાકી જે છે 1:30. તો ચાલો ગાઈસ જમી લઈએ અને જમીને તમને મળીએ. ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. દૂધી દાળનું શાક છે, રોટલી છે, પાપડ છે, ચીબડા છે, કેરી છે, અને આ બધું છાશ છે. મમ્મી જમી લીધું કે બાકી છે? ચાલો ગાઈસ તો હવે જમી લઈએ, અને ચિંતનભાઈ જમવા બેસી ગયા છે. બરાબર? છાશમાં આજે મારો રાખવાનો છે. કેમ? ગરમી છે. ગરમી છે
તો પછી ખાઈ નહીં કે તું જાજી છાશ પી લઈ તો મમ્મી મૂંઝવણમાં મૂકી. હા ઊભું થવું પડશે પછી બનાવવા હાટો એમ એણે મસાલો નાખી દીધો પછી છાશ નાખી પછી આમ પાછળ આમ ઓલું નાખ્યું હોય પણ હવે મસાલા તો વાળો એવું થયું, મને લાગ્યું દહીં થોડું ભજ્યું હતું, પવાલી નાખી દીધું, ઉપર નાખી અમારે દહીં પીવું છે મમ્મી દહીં થી યાદ આવી છાશ નથી પીવું ચાલો મને દહીં આપી દો અને જમી લઈએ કેરીમાં શું છે કટિંગ થઈ એમ કેરી મસ્ત પરફેક્ટ કટ ટુ કટ ઓવરમાં પાકી જાય ને તો આવી ન સુધારે પણ આવી કડક હોય ને તો જ હરકી સુધારે ઓલી હાવ ઢીલી થઈ ગઈ હોય તો હરકી ન સુધારે કાંઈ વાંધો નહીં ગાઈસ ચાલો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે તો જમી લઈએ અને ખાસ બીજી વસ્તુ એ કહેવાની હતી કે 2 દિવસ પહેલા એક કોમેન્ટ વાળો વ્લોગ મૂક્યો હતો ગલત કોમેન્ટના રાઈટ આન્સરનું કરીને એક વ્લોગ મૂક્યો હતો તેમાં તમે બધાએ મને બહુ ફૂલ એનર્જી આપી છે પોઝિટિવ વિચાર પોઝિટિવ થિંકિંગની લાઈન આપી છે તમારો ઘણો બધો સપોર્ટ રહ્યો છે તો બધાને દિલથી થેન્ક યુ એક નેક્સ્ટ લેવલનો તમે મને વિચાર આપ્યો છે બરાબર કાંઈ વાંધો નહીં ફરીથી વ્લોગ બનાવવાનું કન્ટિન્યુઅસ રહેશે ચાલો ગાઈસ તો હવે જમવાનું રેડી છે તો જમી લઈએ તમે શું મૂક્યું મમ્મી આમાં ડીશમાં કાંઈક મૂક્યું હોય ત્યારે અચ્છા દહીં ઓકે ઓકે ચાલો ગાઈસ તો દહીં આવી ગયું છે તો ચાલો જમી લઈએ તો આજે છે ને જમવામાં તો રસ પૂરી રીંગણ બટેકા વટાણાનું મિક્સ શાક દાળ ભાત કેરીની કટકી પાપડ અને ખમણ ફૂલ ડીશ હતી આજે જમવામાં પણ છે ને મેં વાતુમાં ફોનમાં મારે છે ને ચાર્જર નહોતું ને તો મેં ફોન ચાર્જમાં મૂક્યો હતો એટલે થોડીક બતાવતા ઊભું થવાની પછી મને એમ થયું કે ક્યાં હવે ઊભું થાવ કેમ કે બધા આમ હકડાશમાં અમે બેઠા હતા એટલે ડીશ બતાવી નથી પણ જમવાનું મસ્ત તો મજા આવી ગઈ અને અમે જમી લીધું છે અને હવે અમે ગપાટા મારવા બેસું કામ બામ થોડુંક કરાવી પછી શું ભાવનું જો હા જો રીનાબેન અને તેજલબેન વાસણ ઉટકવા બેસી ગયા છે બેન શું કોમેન્ટ આવી હતી સાદા માણસ નીતાબેન સાદા માણસ છે કે એની બહુ હોશિયારી બધા તમે ન બોલાવો નીતાબેન જેટલું ફેન્સી બોલે ને એટલું કોઈ નથી બોલતા ઈ બહુ ફેન્સી છે નીતાબેન ને તમને ખબર નથી જો તમે બધા મને જો હું ક્યાંથી લાગુ છું એવી હા બોલી નહીં નીતાબેન છે ને મેં તમને આગળ કીધું કે મારા પપ્પાની 6 ભાઈઓ છે લાડકોટથી જે ઉછરેલા ને કોઈ એક વસ્તુ જે પૂરી પાડેલી જેટલી ફેશન નીતાબેન જેને કરી છે ને એ અમારા બેન આ મોટા બેન છે કેમ કે એને કોઈ વસ્તુ વગર ચલાવ્યું નથી હે તાર મમ્મી મને બહુ હાચવતા હા પણ તમારું નીતાબેન માન જ એટલું હતું નીતુ કેમ કે કુટુંબમાં પહેલા મોટા હતા તમે અને એક એમ માન તો બધાનું છે હા કઈ નીતાબેન જીણા એવા હતા હાવ એલી નવ બેનું તું કેમ જ્યાં હોય ને બધે સાથે ચંદુબેન નું જો આ બધી છે ને જો આ બધી મારી બેનું છે આ ભાણકી છે અને આ જે છે ને એ અમારા ભાણી બેન છે ફઈની ભાણકી છે અમારે છે ને અમે મામા ફઈના ભાણીક્યુમાં મારા ફઈની ભાણીક્યુમાં અમારે છે ને હાડ પુરાવા માટે મારા એક બેન હોય એક બેન અમારા કાકા દાદામાં એકાદી ખૂટે ને તમારે એક બેન હાડ પુરાઈ જાય એટલે અમે રહીએ એમને સહી સલામત રહી અમે જો એમ કે અમે 9 બેનો અને 9 હા એટલે ટોટલ 18 ભાઈમાં આવીએ આપણે 9-10 હારે હોય વધારે હા હવેનો વારો નેક્સ્ટ વારો છે ચંદુબેનની ઘરે હે ને હા હવે નેક્સ્ટ હવે ચંદુબેન અમને છે ને એક મસ્ત આઈટમ ખવડાવવાના છે જ્યારે આપણે ત્યાં જશું ને ત્યાં જ હું તમને બતાવીશ અગાઉ નથી કેવું હે ને લે તારે પણ મોટું બંધ નથી રહેતું લાગતું લે હજી હા નહીં પછી નીતાબેન એમ કે મેં તમને બધું કીધું ને એટલે કોકનો જીવ પડ્યો હશે નગર તો મારે કેવા સરસ થાય છે એવું નથી અમે આમ જો એવું આટાનું ન હોય હું છે ને અમે ગમે ત્યારે ફાર્મે જઈએ ને ત્યારે ઘણી વખત અમે છે ને લાઈવ ઢોકળા કરીએ છીએ હું ઘરેથી જ ખીરું કરી દઉં કેમ કે પ્રોગ્રામના મેનુમાં લખાઈ ગયેલા જો એ તો કાંઈ સરપ્રાઈઝ રખાય નહીં કે ઢોકળાનું એમ હૈયારું હોય એટલે
એટલે અમે ઢોકળાનો પીસીને કમ્પ્લીટલી ડબ્બો લઈ જાઓ ને ત્યાં આખો દિવસ હોય. બધાને ખબર જ વળતેથી ઢોકળા છે, તોય કોઈ દિવસ નીતાબેન એવું નથી બન્યું કે ઢોકળા બન્યા નથી. અમુક હાથે હારા ખાતા તો એને વાંધો ન આવે. હા. પણ મારા જેવાથી તો ન બને. હું તો ગમે ત્યારે ઢોકળા બનાવું, કોઈ દિવસ હું ચાંદું જ ન રાખું, બધાને ખબર હોય. એટલે કહું એવું જ થાય. તો પહેલાથી જ હારા નથી ખાતા. મારા માસી બનાવતા હવે હાવ બંધ થઈ જાય. એને બહુ ઢોકળા હારા બનતા હવે બનતા જ નથી કે રાબડું છે. બને એવું ઘણી હા હા, એવું એર રહી છે તો કદાચ એવું હોય. કે છે બધા કે સારા બને તો કહેવાય નહીં પલાળવાનું, પણ હશે, પણ અમારે એવું નથી થતું. ઈદડી હા, તો પણ ઈદડા જગ્યાએ ક્યારેક જીભ લવો વળી જાય ને એમાં હું કામ. કેમ મારા દિયાના દાંત કાઢતા હતા, ઈદરીના દાંત કાઢવા. એવું કાંઈ ન હોય. આમ જો જીભને હાટક્યું નથી એટલે ક્યારેક ગોટો વળી જાય. હા, ગમે એવા હોશિયાર હોય તો ક્યારેક લવો ન વળે. પાછું દિયા ઠળિયાએ આવ્યું. હા, અને પાછા હરીફરી મારા દિયાને ઠળિયાએ જ આવે છે બધા. પણ મજા આવે નીતાબેન તમારો આમ હસી મજાક કરવાની તમારા હારે. કેમ કે આપણે બેનો છે ને એકાબીજાની મજાક ઉડાડીએ, પણ એકાબીજાને ખોટું ન લાગે ને એટલે આપણને બહુ મજા આવે. હા, કઈ નહીં, સારું, ચાલો ઘડીક હું પણ એન્જોય કરી લઉં, પછી 5 વાગે નેક્સ્ટ પોઈન્ટ આવશે ત્યારે પાછા આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું. તો છે ને બહુ વાતુના કપાટા માર્યા, દાંતે એટલા કાઢ્યા, અમને મજા જ આવી ગઈ. ક્વોલિટી ખાધી, પેપ્સી ખાધી, બધી બહુ મજા આવી ગઈ. હવે અમે છેલ્લે છે ને વ્યાપાર પણ થોડો કરી લેવી. લાલાના જો બધા ખજાનો કાઢ્યો છે. અમારા ભાભી જે છે ને બધા વાઘા બનાવે છે. ઘનશ્યામ મહારાજના ને એવા બધા બનાવો ને, કેવા કયા બનાવે? ઘનશ્યામ મહારાજના 1 નંબર કાનાના, 2 નંબર, 3 નંબર, 4 નંબર બધાય કાના વાઘામાં હોય જશે. મોટા ઘનશ્યામના, મોટા ઘનશ્યામના હોય. પછી બાયુના ઘનશ્યામના એ નહીં મળે. ઈ નો જ મને. તો અહીં જો મસ્ત મસ્ત બધા વાઘા બનાવ્યા છે. આ મોરપીંછની પંખ વાળા ને બધા. આ બધી ભાભી કેમ એટલા બધા વેલા બનાવી નાખ્યા? સાઈઠમે એક ધારો થોડો ટાઈમ મન તઈ વાઘા આપણને મન એટલે થોડાક કરવા પડે ને તે આઈટમની તૈયારી મીડા છો કરવા. દિવાળીની હતા. ઓહ, બહુ એડવાન્સ હાલો તમે. તાક અષાઢી બીજ આવે, અષાઢી બીજમાં એ બધા જ્યારે આપણે વાઘા જોતા હોય તો આપણને મન આઈટમ સાઈટમ આઈટમ રક્ષાબંધનના સ્ટોક આપવો પડે. એવું છે એમ ને? કોઈને લેવાય તો ધરમનગર 70 નંબરમાં આવી જાય છો. જો બહુ મસ્ત લાગે છે. અને આમ જો આ કાનાને પહેરે, આ નાના કાના નહીં થઈ જાય એવડા મોટા. નાના મોટા સિરાને માપ આવી જાય એમ. હા, આ મોટા ને થાય નાના ને થાય કેમ કે આમ બાંધવાનું હોય ને એટલે થઈ જાય. હા, મસ્ત છે. આ એ મૂકો તો અહીં. આનો મુંગટ આમાં નહીં, ઓલા મૈસૂર. આ મુંગટ વેચો છો વતન? આને સેમ પાઘડી મોઈ ચા હતા. હા, તો મારે નથી એ કોઈ વાઘા. ઓલા ઘનશ્યામ મહારાજના બાળ છે. હા, બહુ મસ્ત વાઘા ઘનશ્યામ મહારાજને તો બહુ મસ્ત વાઘા. એવું છે. મોટા ઘનશ્યામના હા. તો જોઈએ હાલો. એને અમદાવાદથી ને તમે courier કરે. કયો કેસરી શિલ્પાબેન? આ કેસરી વાઘો. આ કેસરી કયો છો? પણ આ કેસરી તો થોડોક બહુ આમ કાનો ભડકી જાય એવું નથી લાગતું. ફ્લેર આવે કેટલો મસ્ત લાગે એવો છે. બહુ મસ્ત એવું કરે. જો નીતાબેન, તમે કહો છો ને તો હું લઈ તો લઉં છું, પણ ગાઈસ તમને લોકોને કેવો લાગે છે? આમાંથી તમે કોમેન્ટ કરજો, સ્ક્રીનશોટ પાડીને કહેજો કે કયો સારો છે. વાહ, આ ઘનશ્યામ મહારાજ મસ્ત છે. અને મને તો છે ને ભાભી, મને કેવો કલર હતો બીજો? રેડ કલર ના બહુ છે, સ્કાય કલર, બીટ કલર બધા જ છે. મારે આ વખતે કઈક એવો અલગ કલર લેવો છે કે હોય. આ જો આ ગ્રીન કલર છે અને આ એક છે પર્પલ કલર. મેં લીધો ઈ બીટ કલર હતો એલી. નાની સગલા નાનો થાય. ઈ પાઘડી થઈ જાય લગભગ અમાર કાનાને. મોટા કાળાની જ છે. મોટા નીચે ની થઈ જશે. કઈ નહીં, સારું, ચાલો. હું જે વાઘો લેશ ને એ હું છે ને મારા લાલાને જયારે પહેરાવીશ ને ત્યારે હું મોકલીશ. અને હા, એક મસ્ત વાઘો હતો કાજુ બદામ પિસ્તાનો. ઓહો, આ એની પાક જો. જો આ કાજુ બદામ પિસ્તાનો વાઘો છે. આ 11 ને પહેરાવા લઈ જાય બધા એમ. ડ્રાયફ્રૂટ ના વાઘા. હિંડોળ આવે ને ત્યારે હા, સરસ છે. તમારા લોકોને લેવું હોય તો ધરમનગરમાં 70 નંબરમાં પહોંચી જાજો. અને હા, કમેન્ટમાં એમ નહીં કહેતા પિનલબેન હું પ્રાઇસ છે, હું પ્રાઇસ છે. આ ભાભીને જ પૂછી જાઓ તમે કેટલા પ્રાઇસથી કેટલા પ્રાઇસ સુધીના વાઘા બનાવો છો? 80 રૂપિયાથી ચાલુ થાય છે. 10 રૂપિયાથી ત્યાં ચાલુ થાય છે. વાઘા 10 રૂપિયાના? ઈ ઓલા નાના 0 નંબર કાનાનાથી હા, 10 હા. રૂપિયાથી 200 સુધીના. 200 સુધીના.
તો જો જે આ વાઘા જે છે ને એ તમને કહી દો ડ્રાયફ્રૂટ ના વાઘા કેટલાના છે આ 180 ના છે ને આ બીજા બધા જે છે એ 160 150 આ પાક સાથે 180 ના છે નહીં તો આ બધા જો હું નીતાબેન હવે યાર હા તો 180 નો વાઘો છે ને 60 રૂપિયાની પાક છે એટલે તમે હવે તમે કેલ્સી મારી લેજો કેટલાનું થાય અને મેં તમને એડ્રેસ આપ્યું છે ને તમે એડ્રેસ ઉપર તમે પહોંચી જશો અને સંગીતા ભાભી કોઈને ઓનલાઈન જોતા હોય તો મળે તો તમારો નંબર બોલી જાઓ 74 330 77 685 જો તમને જે નંબર આપ્યો ને તમે છે ને ધ્યાનથી સાંભળીને એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો તમે મને અથવા તો કોમેન્ટમાં તમે ઓલું કરશો ને તો કેમ કે અમે પેલો જવાબ નહીં આપી શકીએ એટલે તમે ડાયરેક્ટ જ કોન્ટેક્ટ કરી દેજો તો 6:15 વાગી ગયા છે અને હું પહોંચી ગઈ છું ઘરે પાછું મારા પપ્પાની ત્યાં અને હવે છે ને મમ્મીની લોકો બધા નીચે બેઠા છે ને તો હું ઉપર આવી હતી હું ચણાનો લોટ ને બધું ગાંઠિયાનો લોટ ને બધું લીધો કેમ કે કાલે છે ને ગીતા માસીના ઘરે જ વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે બધા મહેમાન છે તો અમે લોકો ત્યાં જવાના છીએ એટલે એનો લોટ ને બધું લાવી તો મૂકવા માટે આવી હતી હવે હું છે ને જસ્ટ નીચે બધા બચ્ચા પાલટી નીચે રમે છે તો ઘડી નીચે બેસશું અને પછી પાછા રસોઈ ટાઈમે ઉપર આવી જશું તો ચાલો હું જાઉં છું નીચે તો ગાઈસ 7:45 વાગી ગયા છે અને ઘરે આવી ગયો મમ્મી શું બનાવ્યું તમે જમવામાં શાક ભાખરી કેરી કાસરિયું અરે વાહ સર શેનું શાક બનાવ્યું રીંગણા બટેકાનું હેતાંશ હોય તો હું કે રીંગણા બટેકાનું હોય તો સરકારી શાક એવું હેતાંશ કે અને હેતાંશ અને એના મમ્મી છે ને અત્યારે વિડીયો કોલમાં વાત થઈ બટેકા પૌવાનો પ્રોગ્રામ છે એ લોકો અત્યારે એન્જોય કરતા છે ને બહુ બધી એન્જોય કરી જો કે તમે વિડીયોમાં જોયેલું જ હશે ગાઈસ તો આજે જમવામાં છે રીંગણા બટેકાનું શાક ભાખરી ગીર ગાયનું દૂધ અને આ છે દહીંને છે ને શાકમાં નાખીને ખાવાનું છે ચાલો દહીં લઈ લઈએ ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ અને પછી તમને મળીએ અત્યારે સાંજ પડી ગઈ છે અને જમવામાં છે પૌવા બટેકા તો જો આ બાજુ છે ને કટિંગ કરીને તૈયાર રાખ્યું છે આ બાજુ બટેકાની કટકી કરીને મૂકી છે બાફવા ને આ બાજુ છે ને ચટણી બને છે અને મારા આધા શું કરતી હોય ક્યાં છે ફિશ બતાવ મને ફિશ બતાવ મને ક્યાં ફિશ છે એ મેંગો છે ફિશ નથી બેટા મેંગો છે દીકા મેંગો છે બેટા મેંગો અને શિવુ અને હીરુભાઈ ગયા છે નીચે રમવા પણ આધુને નથી લઈ ગયા કેમ કે એનું ધ્યાન ન રે પડી જાય એટલે તો ચાલો બનાવી નાખીએ પૌવા બટેકા પછી આપણે પ્લેટમાં બનાવીશું કમ્પ્લીટ થઈ જાય ને બનીને પછી હું લીચી ખાવી મારી દીકાને લીચી મમ્મી ફોન લીધે ને હા હાલે બહુ ભાવે ના આધુને લીચી શું છે ઈ શું છે લીચી શું છે લીચી કાનાને દઈએ જા કાનાને આપીએ જો દીકો કાનાને દી છે દૂધે કાનાને ખાવું છે પૂછતો ખાવું છે મમ્મી ખાવું છે જો અમારા કાનાજી મસ્ત વાઘા પહેર્યા છે સ્કાય કલરના અને ત્યાં થયો છે આરતીનો સમય તો આદુ કરશે દીવાબત્તી કે મમ્મી તું કરીશ હું આદુ બે કરશો સરસ તો તમે કરી લો દીવાબત્તી કે હું ફટાફટ પૌવા બટાકા બનાવી નાખું હા મમ્મા કઈ આપી દીધું ક્યાં મમ્મા કોઈ લીધે આ જો કાના નાખ્યું તો જો પૌવા થઈ ગયા છે રેડી તો ચાલો હવે જમી લઈએ તો ગાઈસ જમીને અમે થઈ ગયા છે ફ્રી અને જો આ બાજુ છે ને કેરીના ખાસરા છે ને સુકાઈ ગયા છે તો ડીશમાં ભર્યા છે કહેવાય ને કે ઉનાળો આવે ને એટલે છે ને બાયું ન વર્યું જ ન રહ્યું વેકેશન કેમ કે વેકેશનમાં બધા મરી મસાલા ને એવું બધું ભરવાનું હોય અથાણા બધા બનાવવાના હોય એવું બધું હોય હું ગઈ વખતે આવી હતી ને ત્યારે બધા મસાલા લઈને ગઈ હતી આ વખતે આવી છે ને તો અથાણા લઈને જઈ હા ત્યારે સીબડા અથાણું લઈને ગઈ હતી અને મમ્મી મારે છે ને મારું અથાણું અહીંયા જ કરવાનું છે 2 કિલોનું કરવાનું છે કેમ થાય હા તો મારે 2 કિલોનું આ વખતે જાજુ નથી કરવું 2 જ કિલોનું કરવું છે ચિંતનભાઈ એક અથાણું ખાય હું તાજું હોય ને ત્યાં લગી ખાઉં હું જયદીપ પણ ચિંતનભાઈને અમારે છે ને રોજ ભાખરી સાથે બોળો જોઈ અને મારે મમ્મી છે ને તમે તડકા ચાયનું કર્યું ને અને મારે છે ને મારે કટકી કા ચૂંદો બેમાંથી એક વસ્તુ કરવી છે કેમ અહીંયા ધાબે તમારે ઉપર નો રે એવું છે
હા તો કાંઈ નહીં, તું છે ને મને ઓલું કેવું બધું ભેળવી દે છે ને કટકી ને એવું બધું કરી દે છે. પછી હું છે ને મારા ધાબે મૂકે મારા મમ્મી સવારમાં તો અમારે જ નહીં પડ્યું રહે છે વાંધો, પણ વરસાદને લીધે એવું નહીં. અત્યારે છે ને અમારે કન્ટિન્યુ ટેરેસ પર પડ્યું રહે તો અમારે સુવાન ટેરેસ છે, કોઈનું આગળ પાછળ નથી એટલે વાંધો ન આવે, છોકરા રમવાનો ને એનો કોઈ ઇસ્યુ ન આવે. પણ અત્યારે વાતાવરણ કાશ્મીર જેવું વાતાવરણ છે, ક્યારે વરસાદ ક્યારે તડકો ક્યારે છાંયો એનું કંઈ નક્કી ન હોય. એટલે વરસાદની બીકને લીધે અમારે છે ને અંદર લેવું પડે. પણ મમ્મી સાંજે કોરા જાતા જ હોય એમ ટેરેસ ઉપર કપડાને એવું મૂકવા ચિંતનભાઈ રૂમમાં, એટલે મૂકી દે, વાંધો નહીં આવે. કાંઈ નહીં તો તું બનાવી દે. જયદીપની અપડેટ તો છે ને કાંઈ છે જ નહીં. હું આવી છું ને તો આજે ફોન ક્યારે આવ્યો હતો જયદીપનો? હમણાં હમણાં આવ્યો હતો હમણાં આવ્યો હતો. અને એને તેડાવ્યા હતા અમે કે પૌવા બટેકા ખાવા આવો, પણ એ કે ના આવે, કે કાલે ભેગા હતા, હવે કે આજે કે પાછા આવી કે એમ તમારે ખાલી ખોટો ધક્કો થાય. પછી કાલે પાછા અમે ભેગા થવાના છે, બીજે જમવા જવાનું છે ત્યાં. એટલે જયદીપ કે ના ના આજે ન થવું કે એમ. સારું ચાલો તો હવે જયદીપની જે અપડેટ હોય એ તમે જોયા કરો. અને હું અહીંયા છે ને મારા વિડીયોને અહીંયા સ્ટોપ કરું છું. તો બાય, ગુડ નાઇટ, જય યોગેશ્વર. હવે જયદીપ કરશે વિડીયોનો એન્ડ. તો હવે ત્યારનું તમે જુઓ કે શું છે મારા સાસરિયામાં. તો છે ને અમે લોકો છે ને બહાર આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા ને, હેતાંશ જોઈ ગયો છે જમ્પિંગ, તો કે મારે જમ્પિંગ કરવું છે. તો જો હેતાંશ છે ને જમ્પિંગ કરવા જાય છે. લ્યો ભાઈ કરો સ્ટાર્ટ. બીક લાગે? જો એને ડર નથી લાગતો, કેવો કૂદે છે ઉપર ઉપર. હેતાંશ બીક લાગતી હતી? નહીં. તો મજા આવતી હતી? હા. હજી એક વાર આવું. હે એક વાર આવું. ઉપરા ઉપર ન હોય, નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે. ઓકે. તો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને નવરા થઈને સોફે બેસી ગયા છે. બરાબર ને મમ્મી? હું તે આજનો દિવસ કેમ રહ્યો? હારો. રેડી? હું નવીનમાં શું કર્યું આજે? કાંઈ નહીં, એક બેનપણી ઘેર બેસવા ગઈ હતી વ્રધમાન સોસાયટી. હા, ટાઈમ મળી ગયો એમ ને? સરસ, ચાલો. ભારતીબેન પાસાણી, ભારતીબેન પાંચાણી, કયો ગામ? શૈલેષભાઈ સનાળી, આમ નથી ગયા દિવાળી. હા, ઓકે, સરસ, ચાલો. મળ્યા હતા ઘરે? હા, એકલા ગયા હતા? હું ને વર્ષાબેન વિરાણી. ઓકે, સરસ, ચાલો. મસ્ત એન્જોય કરીએ એવા મમ્મી. અને હવે મમ્મી જાય છે નીચે સત્સંગમાં. રેડી? દરરોજ થાય છે સત્સંગ કે હમણાં ચાલુ કર્યો છે? દર 11 હોય. દર 11. આજે ક્યારે? આજે શું છે? કાંઈ નહીં, અમથા ગઈ ને 3 દિવસ. ઓકે, નીચે બેહવા જાવ છો? ઓકે, મને એમ કે સત્સંગમાં જાય છે. કાંઈ વાંધો નહીં ગાઈસ. ચાલો તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. શરૂઆત કરીને વિડિયાની એટલે હા. ભગવાનના ફોટા પેલા લેવાના. આ ફોટો હા, પણ એમાં સામે લાઈટ ચાલુ હોય તો હરખો નથી તો આવતો, ઈ લાઈટ બંધ કરી દેવાય, તો કાળું કાળું આવે. તો મંદિર ના લેવાના. કાંઈ નહીં, ચાલો ગાઈસ તો ટ્રાય કરીશું. મમ્મીનો એવો આગ્રહ છે કે ભગવાનનો ફોટો બતાવવાનો. વિડીયો ચાલુ કરું ત્યારે ને હા, કે એન્ડ કરું ત્યારે? ચાલુ કરી એટલે ત્યાંથી જ લેવા ચાલુ કરવાનું. બરાબર, કાંઈ વાંધો નહીં ગાઈસ, કાલથી ટ્રાય કરીશું. ચાલો.